આ જાનકી ભૂખી આપ્યો એંકલ છે નહીં તો છાનનો ડબ્બો ભરી મૂકી દો એટલે પછી એને ખબર પડે તો નું સારું લાગે એમ થાય જો બેનને બધું આપી આવે છે એવું થાય. મસાલા લેવા જાઉં છું ને થોડાક પૈસા વધારે લેતી જાઉં જાનકી હાથે મસાલા લઈને બારોબાર આપી આવું. શું કરું મને પણ હું છાનું છાનું કામ કરું ગમતું નથી પણ શું કરું પણ માં છું ને એટલે દીકરીની દયા આવે છે અને એમ થાય છે કે આપણે કેટલા સારી રીતે રહીએ છીએ મારી જાનકી બિચારી માન માન પૂરું કરે છે. થોડાક શાકભાજી ને ફ્રૂટ એના હાથું લેતી જાઉં. ના ના હું શાકભાજી ને ફ્રૂટ ઓછું થશે પિંકલને ખબર પડી જશે અને ઘરમાં ઝઘડો થશે એને એમ થશે કે મમ્મી છાનું છાનું જાનકી બેનને આપી આવે છે. હે ભગવાન હું શું કરું હું મજબૂર છું મારી દીકરી માટે કંઈક કર પ્રભુ. હું મારી દીકરીની છાની છાની મદદ કરીને કઈ ખોટું કામ તો નથી કરી રહી ને. શું થયું મમ્મી? કેમ મૂંઝાયેલા લાગો છો તમે? કઈ નહીં બેટા. કઈક વાત તો છે તમે મારાથી જે છુપાવો છો. ના બેટા કઈ વાત નથી મારા દીકરા. પ્લીઝ મમ્મી મને વાત કરો. ના બેટા કઈ વાત નથી. જો મમ્મી એક વાત કહું તમે મારા ઉપર ગુસ્સે તો નહીં થાવ ને? ના નહીં થવું છે બેટા. કેને શું કેવું છે તે બધી ખબર પડી ગઈ લાગે છે. હે ભગવાન તું સંભાળી લેજે. એમ કહું જાનકી દીદી હમણાં થોડા તકલીફમાં હોય એવું લાગે છે મમ્મી. આપણા ઘરમાં તો બધું જ સારું છે તો આપણે એની થોડી મદદ ના કરી શકીએ? હે આ તો શું બોલે છે? અહીંયા આવો મારી જોડે આપણે શાંતિથી બેસીને વાત કરીએ. ચાલો જો મમ્મી હું શું કહું છું કે આપણે બહાર કેટલા દાન પુણ્ય કરીએ છીએ તો કરે છે. આપણી દીકરી કેટલી તકલીફમાં છે એ આપણને નથી દેખાતું. આપણે બહાર દાન પુણ્ય ઓછા કરીશું તો એ ચાલશે પણ આપણે શું જાનકી દીદીને થોડી થોડી મદદ ન કરે? વાહ બેટા વાહ. હું તો ધન્ય થઈ ગઈ. આવો વિચાર તો કોઈ ભાભીના મનમાં ના આવે. અને ઉપરથી એમ વેમાય કે મારી નણંદના ઘેર થોડી તકલીફ છે તો છાનું છાનું મારી નણંદને મારી સાસુ આપી આવે છે અને ઉપરથી ને એના દીકરાના મનમાં વાતો કરી કરીને ઝેર ઘોળે અને મા દીકરાના સંબંધે બગડે અને ભાઈ બહેનના સંબંધે બગડે. આવું થાય. આ તું કેટલી સમજદાર છે ખરેખર. આવી ભાભી તો કોકને જ મળે. આવી વાતો ભાભી ભાઈને કરે ને તો ભાઈ બહેનનો સંબંધે બગડે અને ભાઈ બહેનને મન ખાટું થઈ જાય છે. એટલે બહુ ધ્યાન રાખવું પડે. ખરેખર હું નસીબદાર છું. વાહ પ્રભુ વાહ. જો મમ્મી એનો સમય અત્યારે નબળો છે થોડો ટાઈમ લાગશે પણ એમનો સમય પણ સારો થઈ જશે મમ્મી અને ઘરમાં બધું સારું થઈ જશે. એટલે તમે ચિંતા કરો માં આપણે એને થોડીક મદદ કરીશું. સારું બેટા. એ પ્રભુ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને લોકોને અમારો વિડીયો ગમતા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો એન્ડ કમેન્ટ કરો.